નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે ધરા. સૌથી પહેલા વાત કરીશું ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસની. કોરોનાની ત્રીજી લહેર અંગેની સ્ટડીથી ચિંતા વધી છે. આઈઆઈટી કાનપુરે કહ્યું છે કે ફેબ્રુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર. 3 ફેબ્રુઆરીએ પીક પર હશે કોરોનાની ત્રીજી લહેર. આઈઆઈટી કાનપુરના સંશોધકર્તાનો સૌથી મોટો દાવો છે. ભારતમાં અને અન્ય દેશોમાં કેસના આધારે કરી છે સ્ટડી. ઓમિક્રોન વેરિયન્ટને લીધે વધી છે વિશ્વભરમાં ચિંતા. અમેરિકા, બ્રિટન, જર્મની અને રશિયા આ તમામ દેશમાં કોરોના અને ઓમિક્રોનની સ્થિતિને આધારે સ્ટડી કરવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં આવેલી પહેલી અને બીજી લહેરમાં આંકડાઓને પણ આધારમાં લીધા છે. વૈજ્ઞાનિકોએ આ દેશોને આધારે કરેલી સ્ટડીને લીધે અનુમાન કર્યું છે કે ડિસેમ્બરના અંતમાં કેસ વધવાની શરૂઆત થશે અને 3 ફેબ્રુઆરીએ પીક પર હશે ત્રીજી લહેર. તો આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે. વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું છે. આઈઆઈટી કાનપુરે કહ્યું છે ફેબ્રુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર. પીક પર હશે ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર. આ મોટા સમાચાર ઝી 24 કલાક પર. તો આપ જુઓ, કોરોના કેસ હવે વધી રહ્યા છે તો બીજી તરફ ઓમિક્રોનનો ખતરો પણ છે. ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોન વકર્યો છે. 17 રાજ્યમાં 415 થી વધુ કેસ નોંધાયા છે. 415 માંથી 115 દર્દીઓએ ઓમિક્રોનને આપી છે મહાત. ઓમિક્રોનના આક્રમણ વચ્ચે રાજ્યોએ નિયમો કડક કર્યા છે. ન્યૂ યર પાર્ટી પહેલા લાગુ કરવામાં આવ્યું છે રાત્રિ કર્ફ્યુ. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઓમિક્રોનના 108 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દિલ્હીમાં 79 અને ગુજરાતમાં ઓમિક્રોનના 43 કેસ નોંધાયા છે. ઓમિક્રોન સામેની લડાઈમાં નિયમ પાલન અને વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. તો દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો ફફડાટ. કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં 79 કેસ નોંધાયા છે. 23 દર્દી સ્વસ્થ થયા છે. તમિલનાડુમાં 34 કેસ નોંધાયા, તમામ સારવાર હેઠળ છે. તેલંગાણામાં 38 કેસ નોંધાયા છે, તમામ સારવાર હેઠળ છે. તો કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા આપ જુઓ. રાજસ્થાનમાં કુલ 22 કેસ નોંધાયા, 19 દર્દી સ્વસ્થ થયા છે. કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે, 15 દર્દીઓ સ્વસ્થ થયા છે. કેરળમાં કુલ કેસ 37 સુધી પહોંચ્યા છે તો 1 દર્દી સ્વસ્થ થયું છે. તો દેશમાં ઓમિક્રોનનું આક્રમણ. ગુજરાતમાં કુલ 44 કેસ થયા છે, 5 દર્દીઓ સ્વસ્થ થયા છે, બાકીના તમામ દર્દીઓ સારવાર હેઠળ છે. હરિયાણામાં 4 કેસ, 2 દર્દીઓ સ્વસ્થ થયા. જમ્મુ કાશ્મીરમાં 3 કેસ નોંધાયા, 3 દર્દી સ્વસ્થ થયા છે. આંધ્રપ્રદેશની વાત કરીએ, 4 કેસ નોંધાયા છે, 1 દર્દી ઓમિક્રોનને હરાવ્યો છે. ઓરિસ્સામાં 4 કેસ, તમામ દર્દી સારવાર હેઠળ. ઉત્તર પ્રદેશમાં 2 કેસ, બંને દર્દીઓ સ્વસ્થ થયા છે. લદ્દાખમાં 1 કેસ નોંધાયો, આ દર્દી ઓમિક્રોનને હરાવ્યો છે. ઉત્તરાખંડમાં 1 કેસ નોંધાયો છે, સારવાર ચાલી રહી છે આ દર્દીની. તો પશ્ચિમ બંગાળમાં 3 કેસ, 1 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. મહારાષ્ટ્રમાં 108, સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. 42 દર્દીઓ સ્વસ્થ થયા છે, બાકીના તમામ સારવાર હેઠળ છે. તો ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. ગુજરાતમાં પણ સતત કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં ક્યાં કેટલા કેસ નોંધાયા છે આ તમામ વિગતો આપને આપી દઈએ. અમદાવાદમાં પણ કેસ વધ્યા છે. વડોદરામાં 17 કેસ નોંધાયા છે. સાથે જ અમદાવાદમાં 9 કેસ છે. અમદાવાદમાં એક સાથે 2 કેસ સામે આવ્યા. અમદાવાદમાં 9 કેસ નોંધાયા, વડોદરામાં 17 કેસ નોંધાયા છે. તો આણંદમાં પણ 4 કેસ નોંધાયા છે. ખેડામાં એક સાથે 3 કેસ સામે આવ્યા. તો ગુજરાતમાં પણ હવે સાવધાની દાખવવાની જરૂર છે. નિયમોનું પાલન કરવાની ખૂબ જરૂર છે. મહેસાણામાં 3 કેસ નોંધાયા છે. જામનગરમાં પણ 3 કેસ નોંધાયા છે. સતત ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે. જામનગરમાં 3 કેસ નોંધાયા, ખેડામાં 3 કેસ નોંધાયા છે. તો સતત કેસ વધતા ચિંતા વધી છે. સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ 2 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 9, રાજકોટમાં 2, વડોદરામાં 17 કેસ નોંધાયા છે. સતત કેસ વધવાથી ચિંતા પણ વધી ગઈ છે. આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ 1 કેસ નોંધાયો છે. તો આપ જુઓ, ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના ક્યાં કેટલા કેસ નોંધાયા છે આ તમામ વિગતો. ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચે હવે દુનિયા પર
ડેલ્મિક્રોનનો ખતરો મંડરાઈ રહ્યો છે। ઓમિક્રોનના કેસો દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે। યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે। જો કે આ બધા વચ્ચે હવે ડેલ્મિક્રોન વધુ ઘાતક સાબિત થઈ શકે છે। એવું માનવામાં આવી રહ્યું છે કે ડેલ્મિક્રોનના લીધે જ અમેરિકા અને યુરોપમાં કોરોનાના રોકેટ ગતિએ કેસ વધી રહ્યા છે। ડેલ્મિક્રોન કોરોનાનો નવો વેરિયન્ટ નથી, પરંતુ કોરોના ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટ મળીને એક સુપર સ્ટ્રેન બનાવી રહ્યા છે, જેને ડેલ્મિક્રોન કહેવામાં આવી રહ્યો છે। એક જ વ્યક્તિ ડેલ્ટા અને ઓમિક્રોન બંનેના સંક્રમણથી પેદા થનારી સ્થિતિને લીધે ડેલ્મિક્રોનનો શિકાર બને છે। નબળી ઇમ્યુન સિસ્ટમવાળા લોકો ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટથી સંક્રમિત થાય ત્યારે ડેલ્મિક્રોન વધુ ઘાતક સ્વરૂપ લઈ લે છે। એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકામાં વધતા કોરોના કેસોની પાછળ ડેલ્ટા કે ઓમિક્રોનના બદલે ડેલ્મિક્રોન પણ જવાબદાર હોઈ શકે છે। કેટલાક અને રિસર્ચર્સ પણ ચેતવણી આપી રહ્યા છે કે ડેલ્ટા અને ઓમિક્રોનનું સંયોજન દુર્લભ છે, પરંતુ યોગ્ય પરિસ્થિતિઓ સર્જાય તો એવું શક્ય પણ છે। દુનિયાની સાથે હવે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, ત્યારે આગામી દિવસમાં ભારતમાં પણ ડેલ્ટા અને ઓમિક્રોનના સંયોજનથી ડેલ્મિક્રોનનો ખતરો ઊભો થઈ શકે છે।